પ્રક્રિયાની એકદમ પારદર્શક કઈ રીતે રહી શકે, સૌ લોકોને ઝડપથી લાભ કઈ રીતે મળી શકે તે માટે રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાનું રહેશે. જેવા લોકો 5 લાખથી બી અંદર જીએસટીમાં છે તેવા લોકોની બી આમાં ચિંતા કરવામાં આવી છે. તેવા લોકોને સીધા 1 લાખ રૂપિયાની રોકડ સહાય મળશે. જે જીએસટીમાં ભરી રહ્યા છે એવા લોકોને આ વ્યાજ સહાયથી 5 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા અને 10 લાખ સુધીનું વ્યાજ સીધું રાજ્ય સરકાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ લોકોને પહેલા જ દિવસે અપીલ કરવામાં આવી હતી કે આપ પોતાની દુકાન, ફેક્ટરી કે જે કંઈ ધંધો ચલાવો છો, જો ત્યાં પાણી ભરાયું હોય, નુકસાન થયું હોય, તેનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ મોબાઈલમાં લેવું, જેથી આને સરળતાથી અપ્રુવલ કરીને આ લોકોને લાભ આપી શકીએ. આની તાત્કાલિક કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં એની ટીમ દ્વારા આ ફોર્મ 48 કલાકમાં લેવાની શરૂઆત કરી લેવામાં આવશે અને તાત્કાલિક આ લોકોને રાહત ચૂકવવાનો બી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની સાથે સાથે એક ખૂબ મહત્વનો નિર્ણય એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે લેવામાં આવ્યો. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે, આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. આજ સુધીનો સૌથી મોટું પેકેજ એ મહાનગરપાલિકા કે કોઈ બી વિસ્તારમાં વરસાદ આવ્યો હોય ને નુકસાન થયું હોય તો એમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું મારા સૌ સાથીઓને અને સૌ નાગરિકોને વિનંતી કરું છું કે કલેક્ટરશ્રી દ્વારા આની સંપૂર્ણ માર્ગદર્શિકા જેવી જાહેર થાય તો તાત્કાલિક આપની નુકસાની તથા વેરા મુક્તિ માટે બી મહાનગરપાલિકા દ્વારા સર્વે કરાવીને એ સોસાયટીઓને સંપૂર્ણ 1 વર્ષ માટે વેરા મુક્તિ માટેનો બી કાગળો લોકોને પહોંચાડવામાં આવશે. આ સાથે સાથે આજે રાજ્યની